તો મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલી છે। ભરતી વિશે આપણે આજના વિડીયોમાં તમામ માહિતી મેળવશું, જેમ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું જોઈએ, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, આ તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો જીએસઆરટીસીની જે અમદાવાદ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તેમના તરફથી આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। એટલે કે આ જે ભરતી છે તે મિત્રો કાયમી નથી, એક પ્રકારે 11 મહિનાના કરાર આધારિત હંગામી ભરતી બહાર પાડવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અરજી વિશે કે અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે। તો એ મિત્રો અરજી ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાના રહેશે। અરજી ફોર્મ છે તે 27 ડિસેમ્બર 2023 થી શરૂ કરી દેવામાં આવશે। 27 ડિસેમ્બર 2023 થી લઈને 12 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા મિત્રો તમારે એપ્રેન્ટિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। apprenticeshipindia.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ચર્ચા કરી લઈએ આપણે ટ્રેડ વિશે કે કઈ કઈ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો એ મિત્રો જે પેન્ટર છે, મિકેનિસ્ટ છે, ઇલેક્ટ્રિશિયન છે, ત્યાર પછી મિત્રો મોટર મિકેનિક છે, કોપા છે, વેલ્ડર છે, શીટ મેટલ વર્કર છે, તો આવી રીતે અલગ અલગ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી કરવી છે તે ટ્રેડ આઈટીઆઈમાંથી પાસ કરેલ હોવો જોઈએ। અહીં મિત્રો ધોરણ 10 પાસ ફરજિયાત છે અને આઈટીઆઈનો ટ્રેડ પાસ હોવો તે પણ ફરજિયાત છે। વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો તમે જે એપ્રેન્ટિસના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તે અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। ત્યાર પછી ધોરણ 10 પાસની માર્કશીટની નકલ સાથે જોડવાની રહેશે। ત્યાર પછી તમારે જે ટ્રેડમાં અરજી કરવી છે તે ટ્રેડ આઈટીમાંથી પાસ કરેલ છે તેમની માર્કશીટ તમારે સાથે જોડવાની રહેશે। શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તે પણ સાથે જોડવાનું રહેશે। તમારું જે આધાર કાર્ડ છે તેમની નકલ પણ સાથે જોડવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી ફોર્મની સાથે જોડવાના રહેશે અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મળશે અને અરજી કઈ જગ્યાએ સબમિટ કરવાની રહેશે એટલે કે જમા કરાવવાની રહેશે? તો કે અહીં મિત્રો જે અમદાવાદ ખાતે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે વિભાગીય કચેરી આવેલી છે મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા પાસે, તો ત્યાં તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને ત્યાં તમારે અરજી જમા કરાવવાની રહેશે। અરજી ફોર્મ મેળવવાની અને અરજી ફોર્મ જમા કરાવવાની બંને માટે જે છેલ્લી તારીખ છે તે 12 જાન્યુઆરી 2024 રહેશે। 12 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે હેડ ઓફિસે ખાતે જઈ અરજી ફોર્મ મેળવી અને ત્યાં તમારે અરજી જમા કરાવવાની રહેશે। તો આવી રીતે મિત્રો જે જીએસઆરટીસીની અમદાવાદ ખાતે જે વિભાગીય કચેરી આવેલી છે તેમના તરફથી એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।